હેલો નમસ્કાર મિત્રો, અમારી ચેનલ રાજા સિકોતર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. ને આપણે અત્યારે ચર્ચા કરવી છે બગદાણાના સરપંચ એવા નવનીતભાઈ કોળી પર હુમલો કર્યો છે. કોઈએ હુમલો કર્યો છે અને એ અત્યારે મહુવા હનુમંત હોસ્પિટલમાં દાખલ થયેલા છે અને તેની મુલાકાતે હીરાભાઈ સોલંકી ત્યાં પહોંચ્યા છે. તો અને એ શું કહેવા માગે છે તો ચાલો આપણે સાંભળીએ. હીરાભાઈ સોલંકી શું કહેવા માગે છે? મજબૂત રહેજો, તમારે હારે છે. હા ભાઈ. અને હું આ ઉદયપુર છું. હા હા. એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ, એક વાત કહી દઉં, સાંભળો ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો એ તમારે કરવાનું છે. મારા હારે આવવાનું છે તમારે. ઓકે, હા બસ ચાલો. ઓકે બસ બસ કાંઈ બસ 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 ચાલો. હા સીતારામ. તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે. એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરું. મારી રજૂઆત આ છે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે વાત કરું છું. મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો. એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ અહીંયા છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને 10 આપણે છૂટી જાય તો આપણે એટલા શું કરીએ? મારી જગ્યાએ કદાચ હું હો ને મારા હારે 10 છૂટી ગયા હોય તો આપણે એટલા શું કરીએ? હાથ તો ક્યારે હોય કે તું એટલો હાથ જોડી જાય ત્યારે જોયું જાય. પછી મરદાનગીનું કામ એ લોકો નથી થયું તો કઈ લોકો કઈ મરદાનગીનું કામ નથી થયું. એ રીતે નહીં સમજાવ. હીરાભાઈ સોલંકીએ પણ વાતચીત કરી લીધી અને પરસોત્તમભાઈ સાથે પણ વાત કરી લીધી છે. અને હવે આ કોળી સમાજ પણ ભેગો થઈ ગયો છે અને એને પણ એ ભાઈ શું કહેવા માંગે છે એ પણ તમે સાંભળો જરા. અત્યાર સુધી આપણે બેસવાની જગ્યા અહીંયા મેં મળી અને આપણે કંઈક આખો પ્લાન કરીને જ આપણે આગળ હાલવાનું છે. બરોબર છે? આમાં હું છે કોઈ આગળ હાલવાથી બીવે કે ભાઈ તમે આગળ હાલ્યા, તમે બોલ્યા, મારી ઘોડી કોઈ બોલો એટલે તમને ગમે ત્યાં વેડફી લે. એટલે આવડો સમાજ છે ને આપણે વેડફી લે. બરોબર? એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી આની ન્યાય ન મળે તો. ઈ દાદા જે હતા ને એને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહથી ન્યાય આવીને બોલ્યા, પછી બીજું કોઈ મેનેજ બન્યો નથી. અને એમને એ લોકો બીજા સમાજને બનાવી નાખે. અને મને જ ખબર છે કે આ લડતા તમે બધા ભેગા છે ને 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે. એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે. હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે, કરવું પડે. આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે. મુખ્યમંત્રીને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવું હોય ને તો આ સમાજ ઉતારી શકે. અને ખાલી આપણે એકઠા થઈએ ને આ જોઈને પાછા વ્યા જઈએ પછી કાંઈ આનું રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં. આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે. પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટેને નથી. બરોબર છે? કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં. અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે તો અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે. હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય
અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે યારે હું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ નહીં, બોલો બાકાત થઈ ગયું. ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને. કોણ આરોપી છે? રેકોર્ડિંગ તમે બધાય સાંભળ્યા છે, બધાય રેકોર્ડિંગ સાંભળ્યા છે કે ભાઈ જયરાજભાઈ વાત કરે, એ બધાય વાત કરે તો એ લોકોને કેમ ન લીધા ને અહીંથી ડાયવર્ટ કેમ? બરોબર. અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા. એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો જ કરી નાખો. અમથા તમે જય જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો. હું કહી દઉં, તમે તારે મારી સામે ભલે ગમે એવું હાથ ગોળી આવે ભલે ધરબી દે, પણ પાછો હોટે ની બીજો હોય. એટલે પાછળ હટવાને બે હો બધા આપણે એક બીજી જેને જે કેવું કયો, પણ લડત હારી આપવી છે ત્યાં બધી હટવું નથી પાછળ. બે હો બે હા એટલું બે હો.